સવારે સ્કૂલે મોકલી હતી. સ્કૂલનો ટાઈમ છે સવારે 8 વાગ્યાનો અને 8 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધીનો. 12:30 વાગે મારા મોટા ભાઈ લઈને આવ્યા ને મારી દીકરીને, તો હાથમાં એને ઓલું કાતર મારેલી હતી. એટલે પછી ત્યાં પ્રિન્સિપાલને પૂછ્યું આપણે કે શું બનાવવા બન્યો, તો કેવી રીતના કાતર લાગી ગઈ. એટલે ત્યાંથી આપણી યારે ઉગ્ર બોલાચાલી કરી ને આપણને સરખો જવાબ ન મળ્યો. અને પછી NSUIમાં વાત કરી અને આપમાં વાત કરી, પછી પોલીસ ફરિયાદ કરી. એ ના જ પાડે છે કે અમારાથી કાંઈ થયું નથી ને અમને કાંઈ ખબર ન હોય આવી કાંઈ છે. એ ના જ પાડે છે. છોકરીઓ ચડીમાં વોશરૂમ કરી ગઈ હતી, એટલે ટીચરને ચડીને બદલાવવું પડે એના હિસાબે ટીચર ખાર ખાઈને કાતર મારી દીધી હાથમાં. સ્કૂલનું નામ ઝીંઝુરાજ સ્કૂલ છે, રૈયા રોડ ઉપર કૈલાસ ધારા 2 નંબરમાં આવે. અને સરનું નામ ટીચરનું નામ મીના મેડમ છે. ન્યાય મળે બસ, બીજું કાંઈ નહીં. અમારે છોકરીને આવી રીતના અમારી છોકરી આવી રીતનું થયું છે કે આવી રીતનું સ્કૂલ અને રેસિડેન્ટ એરિયામાં સ્કૂલ છે, એને પરમિશન કેવી રીતના મળી છે એ જ કાંઈ ખબર નથી. આજે ઝાઝા વર્ષથી એ લોકો રેસિડેન્ટ એરિયામાં સ્કૂલ ચલાવી રહ્યા છે, પણ ખબર નહીં આમાં કોના હાથ હોય. ના, પોલીસ ફરિયાદ તો અમારે લઈ લીધી છે, ફરિયાદ તો થઈ ગઈ છે FIR. ટીચર ઉપર અમે તો હવે જે પોલીસ પગલાં લે એ જ અમે તો શું કહી શકીએ.